મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? જાગીને જોવું તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ઘણી વખત આપણે આપણા બાળકોને જોયા છે, અભ્યાસ કરતા ખૂબ સારી મહેનત કરે છે. એ કહેવાય કે 6 માસિક પરીક્ષાની અંદર, પ્રિલિમિનરીમાં, દરેક પરીક્ષાઓમાં એ સારી રીતે આગળ વધી શકે છે. પણ મુખ્ય પરીક્ષા જ્યારે આવે, 10મા અને 12મા ધોરણની પરીક્ષા આવે, આગળ જવા માટે ડિગ્રી ડિપ્લોમાની જ્યારે વાત આવતી હોય ત્યારે એ બાળકના સંપૂર્ણ એની પાસે નોલેજ હોવા છતાંય એને ક્યાં એ અટવ્યા છે. એક આ વસ્તુ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. જ્યારે જન્મકુંડળીના આધારે પણ ન જોઈ શકાય, ખાસ કરી એવા લોકો માટે આજે વાત કરવી છે જે જ્યોતિષના જ્ઞાન સાથે સંકળાયેલા છે, જેને જ્યોતિષ શીખવું છે, જ્યોતિષ જાણવું છે, અથવા તો જ્યોતિષના માધ્યમ દ્વારા શુદ્ધ જ્યોતિષથી જેને પોતાના કુંડળીના મહત્વને સમજી કર્મના મહત્વને સમજવા છે. તો નાની નાની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા વાળો વિદ્યાર્થી જ્યારે મહત્વની પરીક્ષા આપવાની થાય ત્યારે કેમ એ નબળો પડી જતો જોવા મળે છે. 2 માર્ક્સ માટે રહી ગયા, 5 માર્ક માટે રહી ગયા, નોકરી માટે પણ એમ કહેવાય છે કે ભાઈ 1 સેકન્ડ માટે રહી ગયા, 10 સેકન્ડ માટે રહી ગયા. આવી વાતો આપણે સાંભળીએ છીએ. 5 જણાના ઇન્ટરવ્યુ લખીને બધું કમ્પ્લીટ આવ્યા છીએ, કહ્યું છે કે તમને જઈને કહેશું, પણ હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો. તો આ બધી વસ્તુઓ ઘણી વખત આપણે જોઈએ છીએ મિત્રો, કે જન્મ કુંડળીની અંદર પરફેક્ટ, માનો કે 5મા સ્થાનનો સ્વામી પ્રબળ છે, 5મું સ્થાન જે છે ત્યાં સારા ગ્રહો પડેલા છે, શુભત્વને આપવાવાળી દ્રષ્ટિવાળા ગ્રહો છે. તો એનો મતલબ કે આ સમયે એને સારી વિદ્યા પ્રાપ્ત થવી જોઈએ. ગ્રહો તો એવું જ બતાવી રહ્યા છે. પણ આવા સમયે જ્યારે એના ગ્રહો એને આગળ જતા ક્યાંક ને ક્યાંક પરિણામો વિપરીત આપે છે, અને એના કારણે મા બાપના સ્વપ્નાઓ, વિદ્યાર્થીના સ્વપ્નાઓ એ ક્યારેક જેને કહેવાય ને કે બહુ આમાં નાસીપાસ થઈ જતા જોવા મળે છોકરાઓ. તો આવા સમયે કદાચ મને લાગે છે ત્યાં સુધી કુંડળીના સંશોધનોને ધ્યાનમાં રાખવા પડશે. ખાસ કરી જે જ્યોતિષ વર્ગ છે એના માટે મારે આપણે કહેવું છે કે તમે જ્યારે કુંડળી જુઓ છો ત્યારે એક નાની કુંડળી જુઓ છો, જેને આપણા ગુજરાતીમાં ખોખા કુંડળી કહેવામાં આવે છે. અને ખોખા કુંડળીમાં આખા જિંદગીનું ભવિષ્ય માણસ કહી દેતા જોવા મળે છે. એવું નથી. દરેક વસ્તુઓનું પોતાનું એક આધિપત્ય છે, દરેકનું પોતાનું એક ગણિત છે, અને ગણિતના આધારે તમે કુંડળી જોઈ શકો છો. માનો કે તમારા જન્મ સમયે પૂર્વ દિશાની ઉદિત રાશિ, જેને જન્મ લગ્ન કહેવામાં આવે છે, તો એક્સિડન્ટ કહીએ તો એ એના આધારે 12 ભાવ જોવાય, 12 ભાવમાં રહેલા ગ્રહો જોવાય, 12 ભાવમાં રહેલા ગ્રહોના રાશિના સ્વામી જોવાય. તો ભાવેશ અને ભાવકારક જોવાય. બીજું ઉચ્ચત્વને આપવાવાળા ગ્રહો, તો સામે નીચત્વને આપવાવાળા ગ્રહો, શુભત્વને આપવાવાળા ગ્રહો, તો અશુભત્વને આપવાવાળા ગ્રહો, સમ ગ્રહો જે સારું પરિણામ ના આપે, ખરાબ પરિણામ ના આપે, અને પોતાના ઉચ્ચના ગ્રહો, પોતાના નીચના ગ્રહો. આ 8 ભાવે ગ્રહોને આપણે વહેંચ્યા છે. પણ તમને એ ખબર છે, આ સિવાય પણ ઘણી બધી કુંડળીઓ એવી છે જે જોવાની હોય છે, અને એ કુંડળીને આપણે ષડવર્ગીય જન્મપત્રિકા કહીએ મિત્રો. એની અંદર હોરા આવે, દ્વેષકાણ આવે, સપ્તમાંશ કુંડળી આવે, નવમાંશ આવે, દ્વાદશાંશ આવે, ત્રિશાંશ કુંડળી આવે, અને ત્યારબાદ સૂર્ય કાંડાલલ ચક્ર આવે, ચંદ્ર કાંડાલલ ચક્ર આવે, સંક્રાંતિ ચક્ર આવે, અને ત્યારબાદ વિંશોત્તરી મહાદશા આવે. આટલી વસ્તુ તમે બનાવ્યા પછી તમે કુંડળી જોઈ શકો. પણ આ કુંડળીમાં જોયા પછી પણ જો માનો કે તમારી કુંડળીમાં જે તમારે, હું તમને એક વસ્તુ કહું કે 8મા 9મા ધોરણમાં એક વિદ્યાર્થી જયારે સાથે ભણતા અને કહેતો તો મારે ડોક્ટર થવું છે, ત્યારે એનું આપણે જે મન કહીએ ને એ હાવ માદું મન એમ. અને છતાંય એ વ્યક્તિ સારામાં સારું, એ પોતે 10મા 12મા ધોરણ સુધી ગમે એમ કંઈ ભણ્યા, MBBS કર્યું, ત્યારબાદ એ પોતે MD થયા, અને આજે એ પોતે પેડિયાટ્રિક છે. તો અને આજે સારામાં સારી પ્રેક્ટિસ કરે. જે બાલ્યકાળની અંદર અભ્યાસની અંદર હાવ નબળું જે હતું એનું પેલું MBBSમાં એમ કહેવાય છે ઇન્જેક્શન પકડતા એને હાથ ધ્રુજતા હતા, બરાબર. હવે બાળકને ઇન્જેક્શન કેવું હતું, છતાં સારામાં સારા અત્યારે પેડિયાટ્રિક છે. તો આ બધી કુંડળીમાં ગ્રહો જોઈ શકાય છે. આ જોઈ શકાય છે મિત્રો. તમારા નોકરીના સફળતાના સૂત્ર તમારે જોવા હોય તો તમે તમારી જન્મકુંડળીના આધારે જોઈ લો, તમારા આધારે જોઈ લો. બીજું તમને કહું, હવે આમાં સૌથી વધારે જો મહત્વ તમારે જો આપવાનું હોય તો એ સર્વાષ્ટકને આપવાનું છે. અષ્ટકની અંદર તમે જોજો અલગ અલગ પ્રકારના ભાવાષ્ટક છે, જેવા ગ્રહબળ જોવાય છે, સર્વાષ્ટક વર્ગ છે, અષ્ટક વર્ગનું ટેબલ છે. આ બધી વસ્તુઓ જોવાય છે, અને એના આધારે તમે તમારા ભાવ્યને નિર્માણ કરતા હોય. તમે તમારા ભાગ્યને લઈને આવેલા છો. અહીં મળે એવું જરૂરી નથી, અહીં ભણો છો બરાબર છે, પણ તમારું ભાગ્ય તમે પૂર્વજન્મનું લઈને આવેલા છો, અને એ તમારી જન્મકુંડળી કહ્યું. ખાસ કરી મા બાપને પોતાના બાળકો અભ્યાસમાં જ્યારે નબળા પડતા હોય ત્યારે, જે વિદ્યાર્થીઓ ભણ્યા પછી એને સારી નોકરી ન મળતી હોય ત્યારે, જે પોતે વ્યવસાય કરી રહ્યા છે એવા સમયે જેની પાસે એસેટ જે કહેવાય કે પૈસા જે રહેવા જોઈએ, બચત થવી જોઈએ, બચત ન થતી હોય ત્યારે આ બધી જ વસ્તુઓ તમને અષ્ટક વર્ગ દ્વારા જોવા મળશે. તો અષ્ટક વર્ગને કેવી રીતે જોવું, તો હું તમને કહું, એમાં દરેકના એક પોતાના એક અંક આવે છે, અને એ અંક આમ કહેવાય છે ઓછામાં ઓછા 28 અંક અષ્ટક વર્ગની અંદર, ઓછામાં ઓછા 28 અંશ અને 28 વર્ષથી આજુબાજુના અંશ હોવા જોઈએ.
હવે સામાન્ય રીતે જે ભાવને 28 અથવા 28 ની આજુબાજુના અંશો મળે છે એ ભાવ બળવાન થાય, બરાબર. અને 28 થી 22 ની અને 28 ની વચ્ચેના જે આ ગણિતનો વિષય છે એ સામાન્ય માણસોને ગળે ના ઉતરે, બરાબર છે. તો હવે ડોક્ટરો આપણે બાટલો ચડાવે ને ત્યારે કયા કયા ઇન્જેક્શનો જે અંદર બાટલાની અંદર નાખે આપણને ખબર ના હોય, પણ આપણે તો રોગ મટી જાય એની ખબર છે. એ જ પ્રમાણે અહીંયા અષ્ટક વર્ગની અંદર આ વસ્તુ તમે જુઓ તો એમાં ભિન્નાષ્ટક વર્ગ છે. હવે તમે ઓછામાં ઓછા 28 થી 22 થી 28 અંક તમારે જોઈએ, તો આ પ્રમાણે તમે જો જોવા જાઓ તો કઈ રીતે તમારે જોવાનું છે. તો એનો મતલબ એવો થાય કે 28 થી જો ઓછા હોય તો જેટલા ઓછા હોય એટલું પરિણામ તમને છેક સુધી સારું મળે, પણ છેલ્લે પરિણામ સારું ના મળે. આ તમે અહીંયા સર્વાષ્ટક વર્ગ જોઈ રહ્યા છો. હવે સર્વાષ્ટક વર્ગની અંદર તમે રાશિ જુઓ, મેષથી માંડી અને મીન રાશિ સુધી તમને જોવા મળે છે. અને એ પ્રમાણે આ જન્મકુંડળી છે ને 7 જાન્યુઆરી 1969 ની છે, બરાબર છે. અને એનું આ અષ્ટક વર્ગ તમે કુંડળીનું જોઈ રહ્યા છો. એમાં તમે જુઓ કે યોગ જે જુઓ નીચે તો એમાં મેષ રાશિ છે તો એના 22 અંશ છે, વૃષભ રાશિ છે તો એના 35 અંશ છે, અને એ પ્રમાણે છેલ્લી મીન રાશિ છે તો એના 26 અંશ છે. તો આ પ્રમાણે તમે એ અંશો જોયા. હવે એ તમારો ભાવ તમે જુઓ. સામાન્ય અંશો તો આપણે ગણિત કરી લીધું, પણ આ અંશોના આધારે ભાવ જોવાની જયારે વાત આવતી હોય ત્યારે હવે માનો કે તમારે નોકરી કરવી, ધંધો કરવો, આવું કોઈ તમને પૂછે કે તો શું કરો તમે, જન્મકુંડળીની અંદર તો એમ કહેવાય છે કે શનિ એટલે પોતે એટલે સેલ્ફ, અને સામે સૂર્ય એટલે સરકારી નોકરીનો કારગ્રહ. પણ આ કુંડળીની અંદર સર્વાષ્ટક વર્ગની અંદર શું આ વસ્તુ જોવાય છે ના. સર્વાષ્ટક વર્ગની અંદર 6ઠ્ઠા સ્થાનની અંદર કેટલા પોઈન્ટ છે જોઈ લો. તો હવે સામાન્ય રીતે આ કુંડળી આપણે જે સામે દેખાય છે એ ધન લગ્નની કુંડળી છે. તો ધન, મકર, કુંભ, મીન, મેષ અને વૃષભ. તો વૃષભ રાશિ એ 6ઠ્ઠી રાશિ આવી. તો વૃષભ રાશિના કેટલા ગુણ છે તો 35 ગુણ છે. તો એનો મતલબ થાય કે આ વ્યક્તિ જો નોકરી કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય, કારણ કે એ પોતે સેલ્ફ એટલે પોતે છે. હવે બીજી વાત તમને કરું કે સેલ્ફ એમ્પ્લોયર જે છે એના માટે 7મું સ્થાન જોવાય છે. તો 7મા સ્થાન માટે તમે જુઓ તો ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન. તો મિથુન રાશિના અંક તમે જોઈ લો તો તમને 26 અંશ જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે પોતે પોતાની રીતે કામ કરવાનું હોય, પોતે પોતાની રીતે શીખવાનું હોય, અને જો ધંધો કરવાનો હોય તો સારો ધંધો કરી શકે. પણ બીજાની આવડતથી, બીજાની બુદ્ધિથી, બીજાના પોતાના બાવડાના બળે જો કામકાજ કરવાનું હોય તો આ વ્યક્તિ ધંધાની અંદર પણ આગળ વધી શકે નહીં, અને નોકરી જ કરવી પડે. કારણ કે 6ઠ્ઠા સ્થાનની અંદર તમે અંશ જુઓ તો એ અંશ તમને 35 જોવા મળશે. તો આ એક વાત મેં તમને કરી કે જેને નોકરી કરવી છે કે ધંધો કરવો છે એના કુંડળીના આધારે તમે જોઈ શકો છો. પણ હા, 2 સ્થાન એવા છે કે જેની અંદર વધારે ગુણ ના જોઈએ, જે વધારે અંક ના જોઈએ. કયા? મારક સ્થાન છે 2. એક બીજું સ્થાન એ મારક સ્થાન છે અને એક 7મું સ્થાન એ મારક સ્થાન છે. બીજા અને 7મા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહો જ્યારે પાવરફુલ બને, 22 અંશથી માંડી 28 અંશ સુધીના ગ્રહો જોઈએ. 28 થી ઉપર જાય તો એ તકલીફ થાય. હવે પતિ પત્નીમાં વચ્ચે જોજો અસમાનતા દેખાતી હોય, ગ્રહો કુંડળીમાં સારા હોય ને પણ છતાં પતિ પત્નીમાં મેળ ના રહે. શું કામ ના રહે કે અહીંયા જે 7મું સ્થાન છે એને મારક સ્થાન માનવામાં આવે, અને 7મા સ્થાનની અંદર 22 થી 28 જો હોય, 22 થી વધારે હોવા જોઈએ, 28 થી નીચે હોવા જોઈએ. તો આ કુંડળીમાં તમે જોઈ લો તો ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન. મિથુન રાશિ કઈ રાશિ થઈ તો કે 7મી રાશિ થઈ. 7મી રાશિના કેટલા ગુણ છે અહીંયા જુઓ તો મિથુન રાશિના ગુણ છે અહીંયા 28. આ તમે જોઈ શકો છો તમારી હાથે, બરાબર. 28 ગુણ છે, મતલબ કે 28 પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલે. કારણ કે 28 થી જો વધારે થાય તો તકલીફ, 22 થી ઓછા થાય તો તકલીફ. દાંપત્ય જીવનમાં વિખવાદ ઉભા કરાવડાવે, લગ્નમાં વિલંબ કરાવડાવે, લગ્ન ન થવા દે. ઘણી વખત કુંડળીના સારા ગ્રહો હોય છતાંય એમ કહે દાંપત્યનું સુખ સારું ન લેવા દે, અને વારંવાર પતિ પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે. છૂટાછેડાના કેસ પણ આપણને મોટા ભાગે આવા ગુણાંક જયારે ઓછા મળતા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી પડે. બીજી વાત તમને કહું, નંબર કઈ રીતે અને ક્યાં મળે તો એ કુંડલીના તમે 12 ભાવને જોઈ લો, 12 રાશિને તમે જોઈ લો. તો સામાન્ય રીતે તમને કોઈ પણ હરીફાઈવાળા કામકાજ કરવાના છે. ચલો નોકરીમાં કામકાજ હરીફાઈવાળું જ કામકાજ છે. બીજા કરતાં સારું ભણવું પડે, બીજા કરતાં સારું જ્ઞાન મેળવવું પડે, બીજા કરતાં સારા માર્ક્સ લાવવા પડે, થાય ને હરીફાઈવાળું કામ. તો તમારે નોકરીની અંદર જયારે હરીફાઈની વાત આવે ત્યારે કુંડળીની અંદર સફળતા માટે 28 થી ઉપરના અંશ હોવા જોઈએ તો તમને એમાં સારી સફળતા મળે. આ સર્વાષ્ટક વર્ગની વાત છે. જે મિત્રો ખાસ કરી જ્યોતિષ અભ્યાસ કરી રહ્યા છે એના માટે આ વસ્તુ જાણવા જેવી છે. ખાલી ખોખા કુંડળી, લગ્ન કુંડળી જોવાથી કુંડળી ન જોવાય, એના માટે ઘણું બધું જોવું પડતું હોય છે. અને આ જયારે તમે તમારી કુંડળીમાં જુઓ ત્યારે ખબર પડે. વિવાહમાં અણબનાવ પણ મેં કીધું 22 અંશથી નીચે હોય ત્યારે અથવા 28 અંશથી ઓછા હોય ત્યારે પણ એમ કહેવાય છે કે વિવાહ યોગની અંદર બાધાઓ ઉત્પન્ન કરાવડાવે છે. ભાગ્યની શરૂઆત ક્યારે થાય, ભાગ્યોદય ક્યારે થાય એ પણ તમને અષ્ટક વર્ગથી જોવા મળે છે. સર્વાષ્ટક વર્ગની અંદર તમારા ભાગ્યના ઉદય કયા વર્ષે થશે, કેવી રીતે થશે, કોના દ્વારા થશે એ પણ તમે અષ્ટક વર્ગ દ્વારા જોઈ શકો છો. લાભ ભાવની અંદર લાભ ભાવથી ભાગ્ય ભાવ, ભાગ્ય ભાવથી કર્મ ભાવ, આ જે સીડી છે
ઉપર ચડવા માટેની. તમને લાભ ક્યાંથી પ્રાપ્ત થાય? તો 11મું સ્થાન છે. તો લાભ કોના દ્વારા મળે? તો કે ભાગ્ય દ્વારા. તો ભાગ્યનું સ્થાન કયું છે? તો કે 9મું સ્થાન. ભાગ્ય શું આપશે? તો કે સારું કર્મ આપશે. તો કર્મનું સ્થાન કયું થયું? 10મું સ્થાન. તો પહેલા ભાગ્ય સ્થાન, પછી કર્મ સ્થાન, પછી લાભ સ્થાન, પછી મળતો લાભ. એ કુંડલીની અંદર એક સાચી દિશા આપણને સૂચવે છે. જેને શોર્ટકટથી કામકાજ કરવાના હોય, બીજાનું પડાઈને કામકાજ કરવાના હોય, બીજાનું છીનવીને કામકાજ કરવાના હોય, એને આ કુંડલી જોવાની જરૂર નથી. પોતાની કુંડલીના આધારે પોતે પોતાનો ભવિષ્યવેતા બની શકે છે કે કેમ? પોતે પોતાના ભાગ્યનો ઘડવૈયો બની શકે છે કેમ? કર્મના ગહરા સિદ્ધાંત પ્રમાણે મિત્રો આજ પણ એમ કહેવાય છે કે જ્યોતિષમ અયનમ સ્મૃતમ. જ્યોતિષ એ વેદનારાયણની આંખ છે. વેદના 6 અંગોની અંદર જ્યોતિષને આંખો કહેવામાં આવે છે અને આંખ હંમેશા જોવાનું કામ કરે છે. અને યથાશિખા મયુરાણામ નાગાનામ મણ્યો યથા. જ્યોતિષ એટલે વેદની આંખો તો ખરી જ, પણ મોરની ઉપર જે પંખ છે એ જ્યોતિષ છે. નાગાનામ મણ્યો યથા, જે ફણીધર નાગની માથે જે મણી છે એ જ્યોતિષ છે. તદવત વેદાંગ શાસ્ત્રાનામ જ્યોતિષામ મૂર્ધનિવંતને. તો આવી નાની નાની બાબતો કદાચ તમને તો પચે કે ના પચે મને ખબર નથી, પણ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ખબર પડી જાય કે આમાં કંઈક શીખવા જેવું છે એટલે પછી અભ્યાસ એનો ચાલુ કરી દે અને કરત અભ્યાસ જેમ જેમ એ શીખતો જાય એમ એ પોતે સત્યની નજીક પહોંચતો જાય અને એવા સમય જ્યોતિષની સાચી ગરિમાની એને ખબર પડે અને જ્યોતિષ શાસ્ત્રને વંદન કરવાની ઈચ્છા થાય. જય ગણેશ.